પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો પારો હવે આસમાને પહોંચ્યો છે, જ્યાં વોર્ડ નંબર 9માં ભાજપે ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા આખો માહોલ કેસરીયો કરી દીધો છે। ઉમેદવારો અને સમર્થકોની ટોળીઓ અત્યારે ગલીએ ગલીએ ઘૂમી રહી છે અને મતદારોના આશીર્વાદ મેળવી પોતાની જીત નિશ્ચિત કરવામાં રહી છે। પાલનપુરના વોર્ડ નંબર 9માં આ વખતે ચૂંટણી જંગમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપે અહીં કૈલાશબહેન પટેલ, ગીતાબહેન પુરોહિત, પ્રતીક માઢવાડા અને રાકેશ પ્રજાપતિની મજબૂત પેનલ મેદાનમાં ઉતારી છે। આ ચારેય ઉમેદવારો અત્યારે આક્રમક રીતે જનસંપર્ક કરી રહ્યા છે અને લોકોના ઘર સુધી પહોંચીને વિકાસના મુદ્દે સીધો સંવાદ સાધી રહ્યા છે। અહીં ખાસ વાત એ છે કે ગત વર્ષોમાં થયેલા વિકાસના કામોને કારણે સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યે સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે। રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં થયેલા સુધારાને પક્ષના કાર્યકરો પોતાની મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે। વોર્ડ નંબર 9ના મતદારોમાં પણ એવું સૂર જોવા મળી રહ્યું છે કે જે પક્ષે કામ કર્યું છે તેને ફરી તક આપવી જોઈએ, જેના કારણે ભાજપની છાવણીમાં અત્યારે ભારે ઉત્સાહ છે। વોર્ડ નંબર 9ની અંદર ભારતીય જનતા પાર્ટીએ અમને 4 જણાને ઉમેદવાર જાહેર કર્યા છે। અમે હાલમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ। લોકોનો પ્રતિસાદ એકદમ જબરદસ્ત જોરદાર મળી રહ્યો છે અને વોર્ડ નંબર 9માં ચારે ચાર કમળ બહુ મજબૂતાઈથી ખીલી રહ્યા છે। ભારત માતા કી જય, વંદે માતરમ। વોર્ડ નંબર 9માં ડોર ટુ પ્રચાર જે ચાલી રહ્યો છે એમાં અમને અને અમારા ચારે ચાર ઉમેદવારોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આગલી ટર્મમાં બી ચારે ચાર ઉમેદવારોએ સારા કાર્યો કર્યા હતા, જે લોકો વિકાસને લઈને ચાલ્યા હતા અને આ નવી પહેલની અંદર બી અમે અમારા જે નવા ઉમેદવારો છે એ લોકો જોડે બી સારા વિકાસના કાર્યો કરાવીશું। વિકાસના કામોને હથિયાર બનાવીને મેદાન મારી લેવાના મૂડમાં રહેલા આ ઉમેદવારો પર જનતા શું ફેસલો આપી છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે।